હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. જો મસ્ત મજાની બપોર થઈ ગઈ. આજે આપણે શું કરવાનું કહું? ખબર નહીં. વાંધો ને કંઈક કરશું. હાલો, આખો દિવસ પડ્યો. કાલનો વ્લોગ ઘણો નાનો હતો એટલે મેં સવારમાં જ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. ના કહું ભાઈ સાંજે બને નાવાને બધું બતાવી દઉં. એટલે પહેલાં તો પેટનો ખાડો પૂરો છે. ખાડો પૂર લઈએ. જો ટાંકી ફૂલ કરી લીધી અને હવે જવું છે મુખવાસ લેવા હાટું. તો ગાઈસ હવે જો મસ્ત મજાની હાંજ પડી જાય ને હવે જવાનું આપણે બાવળા. ને બાવળાથી ક્યાં જવાનું એ તો નથી ખબર પણ નીકળીએ. તો ગાઈસ જો અત્યારે પહોંચી ગયો બાવળા. મેં કહું છું કે ક્રિકેટ જોવા આવો તાર હું રમું જ છું દરરોજ. આજે તો રમવા બહાર જવાનું હમણાં સી જાણું એ તો મને નહીં ખબર. વાવ ક્યાં ના જવાય. કો ક્રિકેટ રમે જવા દો. આપણે જો ગાડી ગરમ કરવા મૂકી ચમ કે ચેદુની ગાડી આપણે ચાલુ નથી કરી એવું લાગે મને. એટલે જો બધું હીટ બીટ હોય ને નીકળી જાય. ગાડીને થોડીક ગરમ કરી નાખીએ બરોબર. પછી નીકળવાનું ક્યાં નીકળવાનું એ તો મને નહીં ખબર. તમે કીધું એ પ્રમાણે બાકી ગાડી ગરમ થાય. જો પછી જે કહેવાતું એ મને નહીં ખબર. બાકી જો તમારે સામું હોય બધું. ફાઇનલ ડેસ્ટિનેશને નીકળીએ. જાઓ જો પહોંચી જાય ફાઇનલ ડેસ્ટિનેશન. જાઓ જો પહોંચી જાય પાણીપુરી ખાવા તો પાણીપુરી ખાઈ લઈએ. જાઓ જો પાણીપુરી ખાઈ લીધી ને ભાઈ મજા આવી ગઈ. પછી નીકળી જાવ ગાઈસ. પાણીપુરી ખાધી મજા આવી જાય ભાઈ. જો તમે કલીકોટમાં આવો ને તો ખાજો મજા આવશે. જાઓ જો પહોંચી જાય ચા પીવા હતું ભાઈ. ચા ચા તો પીએ જ ગમે તેટલી પાણીપુરી ખાય ચા પી લઈએ. ચા આવીએ જબરદસ્ત પી લઈએ. ચા પી લીધી ને ભાઈ. આવડે ને આવડે તો એમાં પકડવાનું છે કામ એટલે કામ કહેવાનું નથી. બહાર નહીં પડે સમજો બસ. જો આપણે ગાડી સામે પડી. આ ગાડી હું આવ્યો બરોબર. બસ ચાલો બીજું શું કહેવું માટે મળ્યા. તો ગાઈસ હવે જો પાછળ ચા પી લીધી હવે નીકળ્યા. તો ગાઈસ હવે જો હાંજ પડી જાય અને હવે જઈએ ડાયરેક્ટ કરે. હવે જો ઘરે પહોંચી જાય. બોલ બંગા આજ ક્રિકેટ રમીને મજા આવી જાય. સેન્ચુરી બનાવી સેન્ચુરી. તો ગાઈસ હવે જો ઘરે પહોંચી જાય. હવે કડી ગ્રાઇન્ડ નીકળીએ આપણા ઘરે જવાનું. આને તમને લગભગ ખબર હશે કે આને શું કહેવાય પણ નહીં ખબર શું કહેવાય એને. લખોટી. લખોટી જ નહીં કહેવાય.
ઈસરા એવું નહીં. શું? લવ ઉપરથી જ ચાલુ થાય છે. લવ ઉપરથી નહીં ચાલુ થતું. શું કહેવાય કે યાર જો આ તમને ખબર હોય ને તો તમે કોમેન્ટ કરો શું હે અને શું કહેવાય. લખોટી તો નહીં કહેવાતી, લખોટી જ છે એક ટાઈપની. બોલ. મને નહીં ખબર? આને અંટુક કહેવાય, અંટુક. અંટુક. હા હા. તમને બહુ કે માનતા નથી અમારું કેટલા પૈસા ખર્ચ્યા હા હું નાનો હતો ને આટલા અંટુક આવતા હતા. એનથી રમતો હતો બોલ. કારણ કે એ ગોળીઓ છે ના એને તમે લે પકડ અહીંયા તો આ પકડ દો. સાચી વાત છે તમે આમ કરો ને તને એમ કીધું કે દવાથી 5-10 લખટીઓ બહાર નીકળી જાય. ગામના મચકોટ કે અંદર બહુ મજા આવતી હતી એમાં. ત્રાડ પડી હોય છે પણ હવે રમવાનું બંધ કરી દીધું. તમે સડવાને મને એ મસકોટ જ છે ગાઈસ હવે જો રાત પડી ગઈ, હવે બાઇકને કાઢીએ અને નીકળીએ ઘરે. હવે જો રાત પડી છે ને જે આજના દિવસમાં કર્યું એ તો બધું તમને બતાવ્યું. બાકી આજનો બ્લોગ તો સારો જ બન્યો હશે. કેટલાય દિવસ પછી બોલો ગામની બહાર ગયો એટલે શહેરની બહાર બાવળા જવું વધારે છે આગળ નહીં જતો. આજ ગયો તો એ બધું તમને બતાવ્યું. આઈ હોપ તમને આજ તો બ્લોગમાં મજા આવી થશે. કાલનો બ્લોગ નાનો ભાઈનો તો મેં કીધું બ્લોગ બનાવી લો. બાકી આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં લગી બધાને જય શ્રી રામ.